તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો। ચલામલીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રસ્તા પર વરસાદી પાણી ભરાયા। ક્વાંટ પંથકમાં વરસાદ વરસ્યો। રંગપુર, ફેરકુવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। વેણતા, ઉમટી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। એટલે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। ક્વાંટ પંથક સહિત અલગ અલગ ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા। રસ્તા પર વરસાદી પાણીથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ચલામલીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો રેણતા, ઉમટી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ચલામલીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, જ્યારે ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એક બાદ એક અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। તો આ તરફ છોટાઉદેપુરમાં સાપણ નદીમાં પાણીની આવક જોવા મળી। ક્વાંટના ઉમટીની સાપણ નદીમાં નવા નીરની આવક થઈ। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ। ખળખળ વહેતું પાણી નદીમાં જોવા મળી રહ્યું છે, તેને લઈ ગામમાં પણ હાલ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્વાંટના ઉમટીની સાપણ નદીમાં નવા નીરની આવક થઈ। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। સંવાદદાતા માજીદ ખાન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી માજીદ, તો છોટાઉદેપુરમાં કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો અને નવા નીરની આવક થઈ છે, કેટલી ખુશી ખેડૂતોમાં? જી માજીદ, ફરીથી માજીદ ખાન સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો છોટાઉદેપુરમાં સાપણ નદીમાં નવા નીરની આવક થઈ છે। સંવાદદાતા માજીદ ફરીથી જોડાઈ ચૂક્યા છે। જી માજીદ, છોટાઉદેપુરમાં કયા કયા ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો અને નવા નીરની આવકથી ખેડૂતોમાં કેટલી ખુશી? જી, છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો અને ખાસ કરીને છોટાઉદેપુર અને કવાંટ તાલુકાના ધોધમાર વરસાદ વરસ્યો। જે સરહદી ગામો છે, મધ્યપ્રદેશને સરહદને અડીને આવેલા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદના કારણે જે સાપણ નદી છે, કવાંટ તાલુકાના જે ઉમઠી ગામેથી પસાર થાય છે, ત્યાં નવા નીર આવ્યા અને નદી વહેવા લાગી। જ્યારે બોડેલી તાલુકાના ચલામલી ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને જાણે કે નદી વહેતી હોય રસ્તા પર તેવા દ્રશ્યો પહેલા જ વરસાદે સર્જાયા। જોકે જે રીતના ચોમાસા પહેલા જે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોમાં એક હર્ષની લાગણી છે કે હવે જે ખેડૂતો છે તે પોતાના ખેતી કાર્યમાં જોતરાઈ જશે। જી માજીદ, સમગ્ર માહિતી બદલ આભાર।